बाली अमार काढवान बाकी है। मैडम फटाफट मणे थप्पा भरवा એટલે કાઢી નાખી બાલી હવે। તો ફેમિલી તો જો અત્યારે આપણે આવતા રાસવી ખેતરમાં કેમ કે અમારે હવારમાં કામ આવ્યું હતું ને એમાં થોડોક ફોડ આવ્યો છે એટલે કામ કરી દીધું છે બંધ। વાસી લઈને ટમેટા ગોતે કાપીને જ નાખ્યું ને ટમેટી આ બધા મરસા જો તોડી તોડી નાખી દીધા છે। કેમ તોડે પતંગ ચગાવે જીન આમ જાય એ દાદા પતંગ ચગાવે। તારે શું દવા છાંટવાની છે જીનલ? જીનલ તારે શું દવા છાંટવી છે બેટા? જીનલ ચગાવે છે પતંગ અને પતંગ જો અહીંયા દેખાતી દેશે તમને। અને આજે આવવાના છે આપણે મહેમાન। કોણ મહેમાન આવવાના છે અને એ આગળ આગળ વિડીયો જોતા રહેજો એટલે ખબર તમને પડશે। અને આ બાજુ બા બનાવે છે ઢોકળા, આપણે આજ લાડવા બનાવવાના છે એટલે બા બનાવે છે ઢોકળા, લાડવાની તૈયારી હાલે છે। સો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। મસ્ત મજાના આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આપણે ઘરનું બધું કામકાજ થઈ ગયું છે અને હું ને જીનલ બે આવતા રહીશું ધાબા ઉપર કેમ કે જીનલને થોડીક વાર અહીંયા રમવું હતું એટલે જીનલને લઈને આવતી રહીશું ધાબા ઉપર। અને જીનલના પપ્પા તો આજે નવું કામ આપણે આવી ગયું છે એ લેવા ગયા છે અને જીનલ જો આપણે અહીંયા બેઠી છે। દેખા બાય બાય કરી દે બધાને, ડિસ્કો કરી દે એકવાર। એલા 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 શું લેવા આવી? બસ હા બસ એમ ન કરાય। હે શું લેવા આવી? દેખા એટલે હવે હેઠું વ્યૂ જવું એવું લાગે છે, પડી જાય છે, ભપ થઈ જાય છે। એ ભપ થઈ ગયું, એ ભપ થઈ ગયું, એ ભપ થઈ ગયું, એ ભપ થઈ ગયું જીનલને તો નાનો જો હાલ પાસે મસ્ત મજાના પોપટ અત્યારમાં બોલે છે। આ બાદ આમ જો અહીં બી અહીં દેખાય છે પોપટ જો, બસ જો ઓલી આંબલીમાં છે જો ઠીટો અહીંયા બેઠો। જો હું કહેતી હતી ને દેખા જો આયા જો આયા કોણ આવ્યું? હે દેખા આય તાલી પાડ દે તો એક કોણ આવ્યું? હે કોણ આવ્યું? દેખા આ લઈ જાઓ લઈ જાઓ જો આમ જો તાર પપ્પા કામ લઈને આવ્યા છે જવું છે તાર પપ્પા આગળ? હે સો ફેમિલી જીનલના પપ્પા જો અત્યારે કામ લઈને આવતા રહ્યા છે અને આપણે બેસી જવાનું છે કામે કેમ કે નવું કામ આવી ગયું છે એટલે ફટાફટ બેસી જવી કામે। અને અત્યારે જીનલ તો ગામમાં વહી ગઈ છે તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો, કેવું કામ છે હું બધું તમને શેર કરતી રહીશ। તો હાલો હવે આપણે ફટાફટ કામે બેસી જઈએ। રામ રામ ને જય માતાજી બધાને। તો મસ્ત મજાના વહેલા ઉઠીને કામે બેઠા હતા, પછી 7:30 થયા એટલે નવું કામ આવી ગયું હતું તો કામ લેવા વહી ગયો અને કામ લઈને આવી કમ્પ્લીટ કામ તૈયાર કરીને જો કરી દીધું છે ચાલુ। હવે આજ આવી ગયું છે નવું કામ કેમ કે એના લોક કાઢીને મારીએ સડાઈ દીધા છે અને બાલી અમારે કાઢવાનું બાકી છે। હવે મેડમ ફટાફટ મણે થપ્પા ભરવા એટલે કાઢી નાખી બાલી હવે। કા થપ્પા તો ભરાઈ ગયા છે, ખોલવા માંડો એવું છે કેમ કે પહેલી વાર કામ આવ્યું તે નકરા લોક આવ્યા હતા, બાલી કે આવી નથી તો બાલી પાછળથી આવી છે અને લોક કાઢીને મૂકી દીધા છે અને હવે કાઢવાની છે નકરી બાલી। તો સારું હાલો મણા ફટાફટ મણી આ ટાઈટ ના બહાર જાય ને એટલે આવું થાય કેમ કે જીભ લોસા મારે કા સારું હવે મળશે ને કામ કરવા। હા કેમ કે આજ આપણે થોડીક ભરતા વાર લાગશે થપ્પા, મોટી બાલી આવી છે એટલે થોડુંક આમ ઝડપી કામ નહીં થાય, એને તો ઝડપી જ થાય પણ મારે ભરતા વાર લાગે છે એટલે હવે ફટાફટી મંડી મેં કામ કરવા નકર પાછું જીનલ આવી જશે તો પાછું આપણે તરત કામેથી ને ઊભું થવાનું થાય એટલે ઘડીક સાટ રાખીને મંડો કામ કરવા। સો ફેમિલી તો જો અત્યારે આપણે આવતા રહીશું ખેતરમાં કેમ કે અમારે હવારમાં કામ આવ્યું હતું ને એમાં થોડોક ફોડ આવ્યો છે એટલે કામ કરી દીધું છે બંધ। અને અત્યારે તો આપણે ખેતરમાં જો આવી ગયા છીએ મરસા તોડમાં અલી બાજુ જો જીનલ તોડે છે મરસા અને એના પપ્પા બટેટામાં ખડ ઉપાડવાનું કરી દીધું છે ચાલુ। આ છે બટેટા, અહીંયા પાછળ એ ડુંગળી છે અને જીનલ જો મરસીમાં મરસા તોડે છે ને જીનલના કાકા આ બાજુ વાંસી લઈને ટમેટા ગોતે કાપીને જ નાખ્યું ને ટમેટી
આ બાજુ આપણે ફોને આવી ગયો ફોનમાં વાતો કરવાનું કરી દીધું છે ચાલુ હાલ હા હા બોલો બોલો એ અહીંયા આવી જાઓ અહીંયા અહીં તીખું લાગે એનો તો હા એ હાલો મોકલું એને એ શું થયું મારા પપ્પા માટે ફોન આવ્યો તો આયુષ્માન કાર્ડ દવાખાનાનું કર્યું હતું ને એ આવી ગયું છે પણ એને અંગોઠો મારવા જવાનું છે અને કાર્ડ લેવા તે ખાલો તો જો બાપુ અહીંયા દેખાતા જ છે તમને કે જો ઠીક અહીંયા બેઠા છે ઈ બાપુ કાંક જીરુમાં આટો મારે છે અને બા ઘરે છે બપોરાનું રાંધવાનું ને એવું કામકાજ કરતા છે બા અને અમે હરખથી કામ સવારમાં ટાઈટ નો લઈ આવ્યો અને આવીને કામ જ્યાં ચાલુ કર્યું ને ત્યાં જરાક ફેર લાગતો હતો પેલા આપણે શેઠને પૂછી જ લઈ કે આ રીતના થોડોક ફેર છે શું કરું ત્યાં તો એને કામ બંધ કરવાનું કીધું કેમ કે હાલના આવવાના છે અહીંયા તો નથી આવવાના પણ ગામમાં બીજું કામ હાલે અહીંયા કામ લેવા આવવાના છે ત્યારે એ જોઈને પછી આપણને પાછો જવાબ દીશે કાલ 10-11 વાગે કે આ કામ આવી ચાલુ કરવાનું કે બંધ કરવાનું પછી તો બીજું કંઈક નવેસર આવે તો એ ચાલુ કરવાનું થાય અને આની હા પાડશે તો આના કામ પાછું ચાલુ કરવાનું થશે નકર તો જો આટા ફેરા કરવાના છે અને હવે તો એવો પ્લાન કર્યો છે કે ઓલા આપણે થોડાક બર્તન કાઢી લઈ અને પછી બપોરા પાણી કરીને જીરામાં ખડ ઉંબારી બાકી તો કાંઈ કામ છે નહીં આપણે કેમ કે અત્યારે તો આપણે જીરામાં ખડ ઉપાડે એવું થઈ ગયું છે અને નીંદે એવું થઈ ગયું છે એટલે આપણે લગભગ તો હવે કામ ન હોય તો જીરું નીંદવાનું થશે તો આગળ વિડીયોમાં બના રહેજો હું તમને બધું કહેતી રહીશ અને અત્યારે આપણે જો બાને રાંધવાનું છે તો થોડાક અહીંયા લાકડા છે ને કાઢવા જવાનું છે તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો હાલો અત્યારે આપણે થોડાક લાકડા કાઢી લઈ અને રાંધવાનું કામકાજ કરવાનું છે એ તો જીનલ હુઈ જાય છે તો આપણે કરવાનું થશે નકર બાપુ ગામમાં તો જવાના છે એ તો તમને બધાને ખબર જ છે અને જો આ બધું મરસાના ડીટિયા તોડવાનું એને ચાલુ જ કરી દીધું છે તમને દેખાડું કે કેટલાક તોડ્યા આ બધા મરસા જો તોડી નાખી દીધા છે કેમ તોડે એ દાદા પતંગ ચગાવે ના ભાઈ મોટો જબરો દાંડો બાંધીને જો બાપુ અહીંયા પતંગ ચગાવે છે તમે બધા જોઈ શકશો દેખા દાદા પતંગ ચગાવે જો કેવડો મોટો દાંડો બાંધ્યો છે પતંગ ને દાંડા નું વજન પડે જો જીનલ અહીંથી દાંતડું ઉગામે સો ફેમિલી આપણે બપોરા પાણી કરી લીધા છે અને અત્યારે તો જીનલના પપ્પાની ને જીરામાં દવા છાંટવાની છે એટલે હું ને જીનલના પપ્પા બધા આવેલા જ આવીશું કેમ કે જીનલને એકલા ઘરે રહેવું નથી અને જીનલના પપ્પા હારે જવું છે એટલે જો આ બાજુ જીનલ ને એના પપ્પા ખેતરમાં આવે બધા દેખાય એટલે બધાની ચિંતા થાય હા જો મમ્મીને હાથ કર હાલ પતંગ આવું જવાનું હો હાલો આવું મારે ગારામાં હાલવું પડ્યું જો જીનું પતંગ સગાવા જવાનું હાલ અહીંયા એકલી પતંગ સગે છે એટલે પતંગ સગે જો આપડી રે હાલ તારે શું દવા છાંટવાની છે જીનલ તારે શું દવા છાંટવી છે બેટા આ જાલ ઈ કાતે એમ થાય પાપ ઉપાડવો એટલે પાપનો વજન દે ભાગો જીનલ ને છાંટવી છે દવા કોઈને પપ લેવા દેતી નથી જીનલ હાલ હું લઈ લો તોડી એમ નો હોય જાતું માર દેખાતું નથી હા પપ એ ઓલી પતંગ કોને સગાવાની બસ આ જીનું તેલ લે તું જીનલ સગાવે છે પતંગ અને પતંગ જો અહીંયા દેખાતી દેશે તમને જો જીનલ ઊંચું હોતી જોવે છે જીનલ સગાવે છે પતંગ શું કરેશ તું શું કરેશ તું પતંગ ક્યાં છે કેમ સગે છે
જો પતંગ હેઠી આવી ગઈ છે થોડીક. ઈ રવા દે ઈ વાંધો ન ખેરે. પાણા બાંધી દીધા છે એટલે દોરો વિયો ન જાય ને નહીં જ ને. હમણાં પડી જાય ને તમને ખારા થવાના એ બાપુ. હાલો હાલો અહીંયા જા. હાલો હાલો હવે દવા છાંટવા માંડો. ધોરિયમ વજા પછી આયમ ઈલા આવડી ગયો. બુલુંગ નીકળ્યું દેખા કેસ 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 જીનલ ને હજુ ઓલા પાણા હારો હાર ઊંચા થઈ જાય જીની. કે માસ્કો મારવો ઈ નથી. હાલો તમારી દીકરી રમો અમે તો જાઓ. જીનલ કેટલીક ઘણી સગાવાની છે જો જીનલની પતંગ અહીંયા સગે દુરામાં ઘૂસાઈ ગઈ જીનલ. આલી બાજુ જીનલના પપ્પાની સાથે છે દવા અને હવે જીનલને વયું જવું છે ઘરે. ક્યાં જવું છે દેખા ઘરે. હાલો તો જો આ બાજુ દવા છટાય છે ને જીનલને હવે જીનલ મેં હાલો હાલ આ દેખો હળવી હળવી ધોરિયામ વજાશ. મને દેખો ડાયો ડાયો થઈ ગયો છે હાલવા મન છે. હાલવા માંડો હાલો 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 જટ ને બા નથી બા આમ ઘરે છે. હાલો માનું માં ના ઘરે હોય માનું માં અહીંયા હોય. હાલો હા ફોન આવ્યો તો કેમ તમે પૂછ કરો હો દવા છાંટવી નથી ગમતી. હાલો દોડો છોકરા દોડો ડુંગર ઉપર આગ લાગી. દોડો છોકરા દોડો. હવે નહીં હાલે તેડવી જોઈશે નહીં દેખા. બાગેર કોને જવાનું છે બટું હે અહીં દેખો બાગેર કોને જવાનું છે. હાલો જીનેલને નથી આવું મૂકી નહીં જવું. ચાલો નથી આવું ને તારે કાવ ઉડુતીમાં કાવ 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 નથી આવું ને તારે નીતિ લઈ જાવી તને. હાલો હાલો તો હાલો હાલો પાપા એટલે વાકલો પડવાનો છે. તો ફેમિલી વાગી ગયા છે 5 અને આજે આવવાના છે આપણે મહેમાન. કોણ મહેમાન આવવાના છે અને એ આગળ આગળ વિડીયો જોતા રહેજો એટલે ખબર તમને પડશે. અને આ બાજુ બા બનાવે છે ઢોકળા. આપણે આજ લાડવા બનાવવાના છે એટલે બા બનાવે છે ઢોકળા. લાડવાની તૈયારી હાલે છે. અને જીનલ તું શું ખાસ છે. સારું હાલો જીનલ ખાય છે મમ તો મને દે ને. અને બાએ જો ઢોકળા બનાવવાના બસ ચાલુ હોતે ને કહી દીધું નહીં બા બનાવવા મળે ને બની જાય. જીનલ રે નહીં માંગો ન હોય નહીં જીનલ. આ બાજુ આપણે તો ચૂલો ચાલુ થઈ ગયો છે અને જીનલને તૈયાર કરવા આવી છે. પણ જીનલ તોય આમ જો એમ ખાવાનું હોય જીનલ હે જીનલ. જીનલ મમ્મી બોલાવે. આપણે દવા છાંટીને કમ્પ્લેટ ફ્રી થઈને નાય બાંધ આવતા જાય છે ખેતરમાં. કેમ કે મહેમાન આવવાના છે એટલે બકાલું લેવા આવ્યા છે. તો અમારે જો જીનલબેન જીનું શું ગોતે તું એ શું ગોતે કે જોઈને શું ગોતે કાક કેનું કાક બનાવવાનું હે. હાલ મની આવી છે એ જો એની મમ્મી અહીંયા છે. શું ગોતે કાંઈ ઘટે નહીં ઘરની ટમેટી હોય એટલે કા. હા ઓલી લેતા આવો પેલા એ આવે જ છે. હાલો 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 થોડો 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 મસ્ત દેશી ટમેટા હે ઝીણા ઝીણા. શાકમાં કાંઈ ઘટે નહીં ઘટે ટમેટાના શાકમાં. આવા નાના હોય ને એટલે શાક સારું મીઠું થાય ખાટું ને મીઠું મસ્ત લાગે. હાલ દેખા જો મમ્મી જીરી મહેમાન તો જે પોગ્યા નથી. તો મહેમાને જો આપણે કાંઈ પોગ્યા નથી અને પછી અમારે જીનલ રે કે નો રે એટલે કોણ આવવાના છે હું તમને બધાને જણાવી દઉં. હા મમ પૂરું થઈ ગયું તારું. તો આવવાના છે મારા ભાઈ ને ઈ એટલે મેં કીધું થોડાક વેળા હાર પૂગી જાય છે પણ ન પૂગ્યા. અને જો આપણે દીએ આથમી ગયો શું
એ જો આમ રે હું બીજું દઉં મારે દુકાન બીજું દઉં આ તો નથી સારું છે ને હાલ બીજું દઉં વાઈટ કામ નાખજો વાઈટ કામ નહીં નાખે ને કાસા ને બધે તોડીને ઘા કરી દે કાસા બહુ તોડ લે હાલ દેખ આમ જો જીરા જો હાલે વાઈટ કામ નાખી દે આપણે આમ જો વાઈટ કામ નાખો હાલો એટલે નાખ્યું છે અમારે જીનલના મામા એટલે પછી હજુ રાંધવાનું અમારે બાકી છે કેમ કે બાએ લાડવાનું ને એવું બધું તૈયાર કર્યું છે અને આગળ જો આપણે ભજીયાનું બધું તૈયાર કરવાનું છે તો અત્યારે બાને તો માલ દોવે છે અને હવે આપણે વિડીયોને આયાત પૂરો કરશું તો હું તમને બતાવીને સવારે બતાવીશ કે મહેમાન આવ્યા એ તો જો અત્યારે દી આઠમી ગયો એટલે કાંઈ હજી પોગ્યા નથી મને એમ કે વેળાએ પોગી જશે પણ હજુ નથી પોગ્યા એટલે વિડીયોને આપણે આયાત પૂરો કરશું તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે નવા વિડીયોમાં જય માતાજી તો બાય બાય સો ફેમિલી આપણે કહેતા હતા મહેમાન પહોંચી ગયા છે હું તમને બધાને દેખાડું કેમ કે થોડાક વહેલા પહોંચ્યા છે પણ મેં વિડીયો એન્ડ કરી દીધો તો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને જો ગાડી લઈને આવી ગયા છે એ આવો બધા આવો હા સારું જોઈને જો આપણે ટમેટા લઈને આવતા રહ્યા અને બહાટી કામની હાલે છે આલી બાજુ થાય છે ટમેટાનું શાક અને બાને થાય છે લાડવા થઈ ગયું છે મોડું એટલે નોખા નોખા ચૂલા કરી દીધા ચાલુ કાં કેમ થયું